જય માતાજી. આજે આપણે છે ને વાત કરશું આપણા એક રીસેલર બહેન જે આપણી જેમ જ તે સેલિંગ કરે છે. એમને એટલો બધો માલ તોરા બંદેજમાં આવેલો વરસાદના કારણે જોઈ શકો છો ભીનો થઈ ગયો છે અને કલર એકબીજામાં લાગી ગયેલો છે. તો જોઈ શકો છો એક સાથે 150-200 પીસનું એમને નુકસાન થયેલું છે. તો માની લ્યો તમે 1.5-2 લાખનું નુકસાન એમને સાડીમાં થયેલું છે. તો આપણે બધા મળીને એમને એક હેલ્પ કરી શકીએ કે એમની જે સેલ પ્રાઇઝમાં જેટલી સારી સાડી આમાંથી નીકળશે ને, થોડો ડાઘ હશે કે જે હશે એ ફોટોમાં બતાવવામાં આવશે. તો આપણે ખાલી એમની એટલી હેલ્પ કરી શકીએ કે આપણે એમને અપડેટ કરી કે આ સાડી છે, જેમને જોઈએ એ તમે લઈ શકો. ગ્રુપમાં આપણે મૂકી અને જેમને જોઈએ બધા સ્ટેટસમાં લગાવજો. કોઈને જોઈએ તો આપણે એમને આપશું એ પ્રાઇઝમાં, જે પ્રાઇઝમાં એ લોકો આપણને કહેશે. અને એકદમ મિનિમમ પ્રાઇઝ હશે, કેમ કે લોસમાં સાડી દેવાની છે. અને જે પણ હશે ડિટેલ્સ તમને હું આગળ જણાવીશ. થેન્ક યુ, બધાને સપોર્ટ કરજો. જોઈ શકો છો સાડી સુકાયા પછી એટલું બધું ડેમેજ નથી લાગતું. બધા કલર બતાવ્યા છે ખોલીને. કેટલી બધી સાડી છે, વરસાદના કારણે નુકસાન થયેલું છે. હજી રોલ પ્રેસ થશે પછી ઘણું બધું ડેમેજ ઓછું દેખાશે. આ પ્રાઇઝમાં તમને ખાલી તોરાનું કાપડ પણ ના મળે એટલી મિનિમમ પ્રાઇઝમાં તમને આપવામાં આવશે સાડી. તોરાનું મટીરિયલ સરસ હોય છે, પાતળું કાપડ હોય છે. સરસ કલર છે, મરૂન અને ગ્રીન છે, રામા મરૂન છે, મેથિયા પીળો અને મરૂન છે, જાંબલી અને રાણી છે. બધા કલર સરસ છે. સુકાયા પછી ડેમેજ ઓછું દેખાય છે, એવી જ રીતે રોલ પ્રેસ થયા પછી પણ થોડું ઓછું ડેમેજ થઈ જશે. જોઈ શકો છો તમે મરૂન અને ગ્રીન કલર છે, એમાં એટલું બધું નુકસાન નથી. જે ફ્રેશ જેવા પીસ હશે હું અપલોડ કરું છું, જેમને જોઈએ મેસેજ કરજો. એકદમ મિનિમમ પ્રાઇઝમાં તમને મળી જશે. રામા મરૂનમાં પણ એટલું ડેમેજ નથી. સુકાયા પછી તમે જોઈ શકો છો એટલું બધું કંઈ લાગતું નથી. જેમને જોઈએ મેસેજ કરજો. એટલે બધું તમને જે છે એ તમને કહીને જ આપવાનું છે. રેડ એન્ડ ગ્રીન પણ ફ્રેશ એવી જ લાગે છે.